એ ના બોલવાના શબ્દો બોલે છે। હું તો એમ કહું છું કે પબ્લિક જે શ્રદ્ધા છે એ જાય છે, બરાબર, પોતાના ખર્ચે જાય છે, પોતાના પૈસા હાર લે છે, પોતાના પૈસે પ્રસાદ લે છે, અને કંઈ ભૂવા કંઈ ત્યાં નથી માંગતા। એ તો મનની આશા લઈને જે જ્યાં હોય મનની મુરાતો ત્યાં માં પૂરી કરે છે। મેલડી ખુખાર મેલડી એ તો મનની મુરાતો ભક્તોની પૂરી કરે છે। તમે એક આશા લઈને જાઓ તમારી પૂરી કરશે, પણ તમે એમાં માનતા નથી, તમે નાસ્તિક છો। એટલે જે ભક્તિ કરે છે, જે આ ગુજરાતમાં મંદિરોમાં જે ભક્તો ભક્તિ કરે છે ને એના લીધે આ દેશ ટકી રહ્યો છે। તમારા જેવા નાસ્તિકો હોય ને આ દેશમાં તો દેશનું ક્યારનું પતન થઈ ગયું હોય। એટલે તમે જે અભદ્ર ભાષા વાપરો છો ને એ બિલકુલ તદ્દન ખોટી છે। અને આવી ભાષા વાપરશો ને, તમે એમ કહો છો ને લાઈવ ડિબેટ કરો અમારી સાથે, હું આટલા પૈસા આપી દઉં ને આટલી જમીન આપી દઉં। હું તો એમ કહેવા માંગુ છું, તમારી પાસે જો આટલો રૂપિયાનો ફાંકો હોય ને, આમ આપી દો, આટલા પૈસા આપી દો, આટલી જમીન આપી દો, તો બેન દીકરીઓ જે ગરીબ છે એમના અત્યારે આ લગ્ન સિઝન ચાલે છે, લગ્ન સિઝનમાં એમને જે કોઈ આગળ પાછળ નથી, જેને પૈસાની જરૂર છે, લગ્ન નથી થતા, એવી બેન દીકરીઓના સમૂહ લગ્ન કરાવો તમે। તમારી પાસે પૈસાનો ફાંકો હોય તો એવા સારા કામ કરો। આવા માતાજીના વિરોધ કરીને તમે ફેમસ થવા માંગો છો એ તદ્દન ખોટું છે। એટલે માતાજીના વિરોધ કરવા રહેવા દો, ગરીબની સેવા કરવા માંડી જાઓ। બહુ વધારે પૈસા હોય તો ગાયને ઘાસચારો નાખવાનું ચાલુ કરી દો, અને વિરોધ કરવા હોય તો ઘણા છે, બરાબર। દેવી દેવતાના જે ખુખાર મેલડીનો તમે વિરોધ કરો છો ને, ભૂવા પાખંડનો વિરોધ કરો ત્યાં સુધી અમને તકલીફ નથી। ખરેખર એ ના થવું જોઈએ। દુકાનો ખોલીને બેઠા છે ભૂવા જે અમુક છે એવા બધા નથી, એવા જે સાચા ભૂવા છે તમે એનો વિરોધ ના કરશો। જે ખોટા છે પાખંડ એને સામે લાવો, એની માટે કાયદાની વ્યવસ્થા છે। તમારે કે મન ફાવે એમ બોલવાની જરૂર નથી। કાયદારી રીતે કાયદાનું કામ કરો અને અભદ્ર ભાષા બોલવાનું રહેવા દો, અને માતાજીના નામ પર તમે ચરી ખાવાનું રહેવા દો। અને મનસુખ રાઠોડ એવું બોલ્યા હતા કે કૂતરી હારી, દેવી કરતા કુળદેવી કરતા કૂતરી હારી। તો ભાઈ એ બધી અભદ્ર ભાષા રહેવા દો। અને તમે એમ હોત બોલ્યા હતા કે મારી માં એ જ મારી કુળદેવી છે, તો તમારી માનું મંદિર ક્યાં છે બતાવો હાલો। તમારી માં તમારી કુળદેવી હોય તો એનું મંદિર ક્યાં છે? આ બધી માતાજી આદિ અનાદિકાળથી પરમ પરમેશ્વરી છે। આ જેથી આ ધરતી માતા જ છે, લ્યો આ ધરતી માતા જ છે। તમે નાસ્તિક કોઈ ન માનતા, ધરતી પર રહેવું તમારે નકામું છે, એટલે ધરતી પર રહેવાય નહીં। આ જે પાણી છે એ અમે દેવી દેવતા માનવી છીએ, જે આ ચંદ્ર સૂર્ય છે એને અમે ભગવાન માનવી છીએ। તમે કાલ સવારે એવું કહેશો કે કૃષ્ણ ભગવાન ખોટા હતા, તો અમારે એવું માની લેવાનું? તમે જે કાયદેસર ભગવાનના નામ પર જે આ બધી પબ્લિકને ભોળીને જનતાને ભોળવો છો ને એ તદ્દન ખોટું છે। એટલે તમારે જે વિરોધ કરવો હોય ને તો બધા ઘણા વિરોધ કરવાના છે, દેવી દેવતાના રહેવા દો, બરાબર છે। અને તમે તમારી માનું કુળદેવી અમે માનવી છીએ, અમારી કુળદેવી, તમારી માં જો તમે કુળદેવી માનતા હોય એનું મંદિર બતાવો, એનું મંદિર નથી। અને માના ઉદરથી જ જન્મ લેવો પડે, માં એને કેવી પડે। તમને ઠેસ વાગી હોય ને તો માં યાદ આવે પહેલી। અને જો દુનિયામાં તમે ગમે અહીંયા હારી જાઓ ને તો કુળદેવી પાસે દોડીને જાઓ, તમે કુળદેવી યાદ આવે, ભગવાન ઈષ્ટદેવો જ યાદ આવે તમને પહેલા। એટલે નાસ્તિક થઈ અને આવા શબ્દો બોલવાનું, અભદ્ર ભાષા રહેવા દો। ભગવાન માતાજીના વિરોધ તો બિલકુલ કરશો નહીં, બરાબર। જય માતાજી મિત્રો, કોમેન્ટ કરજો, આવા લોકોને આવા જ જવાબ આપવાના હોય। જય માતાજી।